સતગુરુ મહારાજની જય. આ બ્રહ્માંડમાં કોઈ ચીજ સ્થિર નથી, કોઈ વસ્તુ કાયમ નથી. બધાયને જે ફેરવવા વાળો છે ને એ કાયમ છે. હર્ષ પણ કાયમ નથી, શોક પણ કાયમ નથી, લાભે કાયમ નથી, હાનિ પણ કાયમ નથી, માન અપમાન કોઈ વસ્તુ કાયમ નથી. એક ફિલ્મના ગીતમાં કીધું, એક પલ હૈ મિલના, એક પલ હૈ बिछड़ना, एक पल है मिलना, एक पल है बिछड़ना, कैसा है जीवन का मेला, आ लौट के आजा मेरे मीत, तुझे मेरे गीत बुलाते हैं. एक पल है हंसना, एक पल है रोना, एक पल है हंसना, एक पल है रोना, कैसा है जीवन का मेला, आ लौट के आजा मेरे बीच, तुझे मेरे गीत बुलाते हैं. आ लौट के आजा मेरे बीच, तुझे मेरे गीत बुलाते हैं. મેં કીધું એટલે આવ્યો કોઈ પણ રૂપે એટલે અત્યારે આપણી પાસે જે જે ચીજ વસ્તુઓ સંસારથી જે કંઈ છે, જય ભગવાન બાપા આવો બે એ બધી ચીજ વસ્તુઓનો વિયોગ થશે. पहले था नहीं, बाद में रहेगा नहीं, अभी भी प्रतिक्षण वियोग की ओर जा रहा है. તમારો ને મારો સંયોગ કેટલા વર્ષથી છે? વધીને 15-20 વર્ષ. પેલા વિયોગ હતો કે નહીં? પેલા તમે મને ન ઓળખતા, હું તમને ન ઓળખતો, તો પેલા સંયોગ હતો. અત્યારે વિયોગ છે, આપણે અહીંયા ભેગા થાય છે, બરોબર? તો માની લ્યો કે 20 વર્ષનો દાખલા તરીકે આપણો સંયોગ છે, કદાચ 30 વર્ષનો હોય તો 10 જ બાકી રહ્યો ને. 10 વર્ષ પછી શું થશે? वियोग. तो पहले भी वियोग था, बाद में भी वियोग ही आएगा. अभी जो संयोग दिख रहा है वो भी प्रतिक्षण वियोग की ओर जा रहा है. તો વિયોગના બે પાસા છે. પહેલાય વિયોગ હતો, છેલ્લે વિયોગ આવશે. આવી સમજણ જેના હૃદયમાં દ્રઢ થઈ ગઈ છે ને, એને કંઈ આસક્તિ નથી થતી. એને ખબર જ છે કે વિયોગ છે એ શ્રેષ્ઠ છે, સંયોગ ખાલી દેખાય છે. તો એને સંયોગનું સુખ પછી મળતું નથી. એને નક્કી છે કે આ સંયોગ એક એક ક્ષણે વિયોગ તરફ જઈ રહ્યો છે. નહીં તો માણસને આસક્તિ ઊભી થશે. પછી વિયોગમાં એ વ્યક્તિ છે ને નહીં રહી શકે એના વિના. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ યા પરિસ્થિતિ હોય, સમજણ નથી તો વિયોગનું દુઃખ થશે. સમજણ છે તો એ સંયોગ હોય તો એનો સદુપયોગ કરી લે, અને વિયોગ હોય તો એ વિયોગમાં સમજ રહે. એમ
ઘણા વર્ષો પહેલાં આસારામ બાપુની શિબિર હતી સુરતમાં, મકર સંક્રાંતિ ઉપર ભૂકા કાઢી નાખે ઠંડીમાં. ત્યારે હું ને ગણેશવાળો ગોરધનભાઈ ગયા હતા. તો સવારમાં લાંબો પાઇપ મૂક્યો, યા નળ યા નાહી લેવાનું, ટાઢા પાણી ધુમાડા કાઢી નાખે પાણી. અને ઓલું સ્ટેડિયમમાં કાંઈક ઓલું ખડ ને એવું પાથરું હતું ને, ત્યાં તમારું ઉડીને પાથરીને તમારે સૂઈ જવાનું. વહેલી સવારે 4 વાગે ઉઠવાનું. સવારે નાસ્તામાં કાંઈ ન હોય, કેળા ખાઈ લેવાના. કેળાનો તમે ઢગલો જોવો ને તો 2 ખટારા ભરાય એવડી કેળાની છાલનો ઢગલો થાય. ચારે બાજુ ઢગલા પીડે, માણસ 3-3, 4-4 કેળા ખાઈને છાલું નાખી દે. એટલે લેટ્રિન જવું હોય ને તો ડગલું લઈને 2 કિલોમીટર દૂર જવાનું આશ્રમની બહાર. લેટ્રિન હોય ખરા, પણ અમુક ખાસ આમંત્રિત હોય ને એના પૂરતા હોય. પણ આટલા બધા લાખો સંખ્યામાં માણસ કેવી રીતે ભેગું થાય? પછી ત્યાં આકડે બાપુ છે ને રાતના બેટરી લઈને ચક્કર મારવા નીકળે, જોવે કે બધા સાધકો કઈ રીતે છે એમ. એના અંગત શિષ્યોને આદેશ આપે જેટલી બને એટલી સગવડતાઓ કરી દેવી એમ. સવારે વહેલી સવારે નીકળે, ઘણી વખત રાત્રે 11-12 વાગે નીકળે. રાત્રે તો ત્યાં કઢી ખીચડી જોઈ. તે 60 રૂપિયામાં 4 દિવસની શિબિર, ખાવું પીવું રહેવું, પણ બધું સાદું, આવા કેળા ને એવું બધું મળે ત્યાં. પછી એક વખત રાતના 9-9:30 બાપુ નીકળ્યા. તો એક મોટી ઉંમરના 70-75 વર્ષના બાપા કઢી ખીચડી ખાતા હતા. કઢી ખીચડી ખાતા જઈને આંખમાંથી આંસુ જાય. બાપુને એમ થયું, આ ભાઈ 75-80 વર્ષના દાદા આ રોવે કાં આવી રીતે? એને એમ કે પરમાત્માની યાદમાં એને આંસુ સરતા હશે. એટલે બાપુએ પૂછ્યું કે કેમ તમે રડો છો? કાંઈ દુઃખ છે તમને, તકલીફ છે, યા કાંઈ સગવડતામાં કમી દેખાય છે તો હું તમને કે રૂમમાં વ્યવસ્થા કરાવી દઉં? તો કે ના 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 બાપજી, એવું નથી. તો કે શું છે? તો કે આ કઢી મેં ખાધીને તો મારી ઘરવાળી ગુજરી ગઈ અને 15 વર્ષ થયા. એ સેમ ટુ સેમ બિલકુલ આને જેવી જ કઢી બનાવતી હતી. કઢી ખાધીને તો મને ઘરવાળીની યાદ આવી ગઈ કે એ હતી તો મને કેવી કઢી ખવડાવતી હતી. તો કે બાપજી, તમે અહીંયા સત્સંગમાં બેઠા છો, નહીં કે તમે ઘરવાળાની યાદી કરવા માટે. તમે પરમાત્માથી તો અનંત જન્મો થયા વિખૂટા પડ્યા, એની યાદમાં 2 આંસુ કાં નથી આવતા? અને એક મલમૂત્રની ભરેલી થેલી 15 વર્ષ પહેલા જે વહી ગઈ છે એને જોઈ તમે આ આંસુ સારો છો? તમે સત્સંગમાં આવો છો તો તમારો મોહ છૂટતો નથી? તો કે બાપજી, મારી ભૂલ થઈ ગઈ. એ કે પરમાત્માની યાદમાં 2 આંસુ સારો? આવી તો તમે કેટલી બાયડીઓ બદલાવી નાખી, બાયડીઓએ કેટલાય ભાયડા બદલાવી નાખ્યા, એકેયના તને રાખે નથી. અને તમે અહીંયા આવીને રડો છો? પરમાત્માના વિયોગથી, પરમાત્માથી તમે અનંત જન્મોથી આ છૂટા પડી ગયા. એનો કાં વિયોગ ચાલતો નથી ને આમ આ તો રહો છો કઢી હાટું, 2% કઢી હાટું થઈને. તો કે બાપજી, મારી ભૂલ થઈ ગયો. આ તો મને સહેજે યાદી આવી એટલે હું ખોટું ન બોલ્યો. એક સંત પાસે મારે થોડું ખોટું બોલાય, મને માફ કરો. લોભી ધન માટે રડે,
મોહી પુત્ર પત્ની અને પરિવાર માટે રડે, અહંકારી પદ અને પ્રતિષ્ઠા માટે રડે. પણ ભગવાનનો ભક્ત તો ભગવાન માટે જ રડે ને ભગવાન માટે જ હશે. ભગવાનનો વિયોગ થાય ને તો એડો રડતો હોય, અને સંયોગ થાય ને તો હસતો હોય. એ જગતની કોઈ પણ બાજીમાં હશે કે રડે નહીં, એને ભગવાનનો ભક્ત કહેવાય. પછી ગમે તે પરિસ્થિતિ આવે, ન ખુશી अच्छी है न मलहाल अच्छा है, हमारी तो न कोई आरजू है न जुस्तजू है, यार जिसमें रख दे वो हाल अच्छा है. કારણ કે પરમાત્મા જે હાલમાં રાખે ને એ હાલ અછો. આપણું કઈ હાલે તો બધા કરોડોપતિ અબજોપતિ નો થઈ જાય. સત્સંગમાં એને જેટલા ને મોકલવા એટલા જ આવી જાય, બાકીના લાખ કોશિશ કરે તો એ ન આવી જાય. जब भी कोई कंगना बोले मन मचल मचल जाए, मचल मचल जाए. करूं मगर लाख जतन, करूं मगर लाख जतन, मन मचल मचल जाए, मचल मचल जाए. કારણ કે પરમાત્માની જેના ઉપર પૂર્ણ કૃપા હોય ને એ સત્સંગમાં આવી જાય. સમય અને સાધનું આપવું એને જે સત્સંગમાં થાતો. ઔધવજી તજી જગતની વાતો, એને સમય આપી દે, સાધને આપી દે, એને કાંઈ ઘટે નહીં. પણ પરમાત્માથી પ્રેમ હોય, પરમાત્માથી પ્રીત હોય, એના માટે એ માર્ગ મોકળો કરી દે. 80 વર્ષનો થઈને પટ્ટા ત્રીજતો હોય ને કેરમ રમતો હોય તો પરમાત્મા સમજે કે આને મારી કઈ જરૂર નથી, આ ભલે આ કરતો. કરું મગર લાખ જતન, મન મચલ મચલ જાય. મગર એટલે ઓલો સમુદ્રનો મગરે ગણાય, ઓલો મગરે ગણાય. મગર એટલે વીના. હે વીના. હાથી અને હાથણી આખા પરિવાર સાથે ઝાડવાના ઝાડવા ભચકાવતા હતા, મોજ મજા કરતા હતા. હાથી હાથણીને એના બદનિયા 4, 5, 6. એમાં કોઈ કારણસર જંગલમાંથી જમી અને એક ઊંડું સરોવર હતું, ત્યાં પાણી પીવા ગયા. હાથીને એના પરિવાર પ્રત્યે એટલો મોહ, પેલા મદનિયાઓને પાણી પીવા દીધું. પછી હાથણીને કહે તું પી લે. પછી છેલ્લે એ પીવા ગયો, કારણ કે ઘરનો મોભી ગણાય ને. છેલ્લે ગયો પીવા. છેલ્લે પીવા ગયો ને એમાં મગર આવ્યો અને પગ પકડ્યો. મગરનું જોર પાણીમાં વધારે, હાથીનું જોર જંગલમાં વધારે, મગરનું જોર પાણીમાં વધારે. તો ખેંચવા માંડ્યો પગ મગર. તો હાથણીને કીધું મારી સહાય કરો, મને ખેંચો બધા ભેગા થઈને. તો કે મગરનું જોર પાણીમાં વધારે રખે ને મને પણ ખેંચી લેતો. મદનિયાઓને તાળ પાડી. તો મદનિયાવે દૂર જઈને ઉભા રહ્યા કે અમારું કામ નહીં, અમે આવડા બચોડિયામાં શું કરીએ કે મગર સામે. મગર પાણીમાં ખેંચતો ગયો અને હાથીણી ને મદનિયા બધા એક બાજુ ઉભા ઉભા જોવે. પણ આ એકેય સાથ નો આપ્યો.
પછી અહીંયા નજીકમાં એક કમળ હતું ને એ કમળ ઉપાડ્યું. હે સૃષ્ટિ કરતા, હે સૃષ્ટિ નિયંતા, हे काल का काल महाकाल, तू कौन है, कहाँ है, कैसे है, मैं तुझे नहीं जानता. मैं तुझे हृदय से पुकार रहा हूं. तू कैसी अवस्था में है, कहाँ है, आकाश में है, पाताल में है, त्रिलोकी में कहाँ है, मैं नहीं जानता. लेकिन हे प्रभु, तू मुझे तो जानता है. मैं कहाँ हूं? हे प्रभु, तू ही बता कि मैं तुझे कैसे रही जाऊं. અને પરમાત્માના કાને અવાજ ગયો. તરત જ ભગવાન કૃષ્ણ આવી ગયા. હાથીને બચાવ્યો અને મગરનો ઉદ્ધાર કરી દીધો. શરીર શાંત કરી દીધું. ભગવાનના હાથે મૃત્યુ થાય તો એનું મોક્ષ થઈ જાય ને, અને હાથીને બચાવી લીધો. समरण की सुध लेते है भीड़ पड़े गजराज, जाका कुड़ में कोई नहीं ताको गरीब निवाज. કારણ કે પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો ગરીબ નિવાજ છે, નિરાધારના આધાર છે. નિરાધારના નિશાન જેની નેણુમાં ગળગળે એ નિંદ્રા કેણી પણ કરશે. કારણ કે હાથી રહ્યો ને એ પૂર્વમાં પાંડુ વંશમાં થઈ ગયેલો પાંડુ રાજા હતો. પણ રાજા હોવાના કારણે એનામાં અહંકાર બહુ હતો અને સાધુ સંતોનું સન્માન ન કર્યું અને અપમાન કર્યું. તો મહાપુરુષો તો કરુણાના સાગર હોય છે, એને કાંઈ એને શ્રાપ નથી આપ્યો, પણ પરમાત્માથી સહન નથી થતું. મારા ભક્તને કોઈ પીડે તો એને ગેબી ઊંધા મારું, અવાજ નો આવે ને ઝાપટું લાગે, ખબર ન પડે ક્યાંથી લાકડી વાઈ ગઈ, હવામાં લાફા લાગે. ભગત મેરે મુકટમણી મેં ભક્તન કો દાસ. ભગતને તો એ મુકટની જેમ ઉપર રાખે. એટલે પાંડુ વંશમાં પાંડુ રાજા હતા, એટલે સંતો મહાપુરુષોનું સન્માન ન કરી શકવાના કારણે જડની જેમ રહ્યા. એટલે જડ યોનિઓમાં, હાથી યોનિમાં એને જન્મ મળ્યો. પણ એમના પિતાશ્રીએ સાધુ સંતોનું સન્માન કરેલું, એટલે એની પુણ્યાઈના હિસાબે એને એના સમયે પરમાત્માની યાદી થઈ. આપણી શું મજા છે કે આપણે પરમાત્માને યાદી કરી શકીએ કે નામ લઈ શકીએ. એ તો પરમાત્મા આપણને યાદ કરે એટલે આપણે એનું નામ લઈ શકીએ. નહીં તો બધાયનો પરમાત્માનું નામ લેવા માંડે. પણ એ જેને યાદ કરે એ એનું નામ લઈ શકે. મોટે ભાગે બૈરાઓને વધારે પડતા ગોઠણના દુખાવા હોય, પુરુષોને ઓછા હોય. શેલ્બી હોસ્પિટલમાં 1 વર્ષ પહેલાં ઘરવાળીનું ઓપરેશન કરાવ્યું ત્યારે મેં જોયું 95% બૈરાઓના જોઈન્ટ બદલાતા હતા, જેન્ટ્સ 5% જ હતા. તો હાથીનો પગ મગરે પકડ્યો એમ પગના દુખાવા થાય ને એટલે સમજી લેવાનું કે છેલ્લો સમય આવી ગયો, શરૂઆત થઈ ગઈ. मैं सत्संग में तो मैं आना चाहता था, मगर એટલે મને કંઈક રોકી લીધો. मैं भजन में तो आना चाहता था, लेकिन मगर એટલે મારે કઈ કામ આવી ગયું.
बापू का फोन आया था, मैं सत्संग में जाने वाला था, लेकिन मगर ઓલા સચિનિયાના આવ્યો ને બાયડીનો ફોન આવ્યો, મગર આવી કે નહીં, તરત જ ભાગવું પડ્યું. ઈ કે ઘરવાળીની ફોન આવે એટલે મને તરત જ લાગી ગઈ. એમ બોલ્યો આમ. આમ બાનું કરી રહ્યો જાય. હા. એટલે મગર આવે એ પેલા ઈ એમ બોલ્યો. મેં કીધું આ શું બોલે કીધું. તેથી આપણે ગાંઠિયા ખાતા હતા એ બોલ્યો. ના ના, એ બેઠો આયા ત્યારે બેઠો ત્યારે જ અહીંયા જ બોલ્યો. બેઠો હતો. ઘરવાળીનો ફોન આવે ને એટલે કે મને તરત જ લાગે ઈ કે આ શું બોલે મને સમજાણું નહીં. ટૂંકમાં એટલો બધો બીવે એમ એટલો ઘરવાળી. બીવે છે. કારણ કે ઓલી એવી તાકાતવાળી છે. ભૂકા કરી નાખે ને નો ઊભો થાય તો બેહાર દે. કારણ કે મનુષ્ય શરીર રહ્યું ને એ સ્ત્રી અને પુરુષનું મિશ્રણ છે. સ્ત્રીની અંદર પુરુષ છે ને પુરુષની અંદર સ્ત્રી છે, એક મેચ છે. 50% 50% નથી. હા, ક્યાંક 40 60, ક્યાંક 30 70. ઘણી વખત સ્ત્રીઓમાં પુરુષ તત્વ જાજુ હોય, એ ભાઈડા છાપ ભાઈડી કહેવાય. હા, સચિનભાઈની ઘરવાળીની જેમ. આ એ 70-30 એટલે એમ કે બેહી જા એટલે કાંઈ ન થાય, બેહી જવું પડે. એને ભાઈડા છાપ ભાઈડી કહેવાય. અને ઘણા પુરુષો એવા હોય કારણ કે 70-30 થયું. સચિનનો દાખલો લે, 70-30 માં આવે સચિન, હા, સચિન 83 માં આવે. એને માઈ કાંગલા કહેવાય. બાપરે. કારણ કે એનામાં સ્ત્રી તત્વ જાજુ છે ને પુરુષ તત્વ ઓછું છે. બે સંમિશ્રણ 50-50% ભાગ્યે જોવા મળે. કારણ કે વધઘટ હોય, 40-60, 30-70, 25-75 એવી રીતે હોય. એમ સમજ્યા? તમારે માર્ક કરી લેવું. આ મારે નથી કરવું. ઈ કોણ? હોય તો ખરા જ દરેક. બાપુ ગયા છે ને મારું હૃદય ત્રેરનું છે. જો બાપુ હું કહે મને કોઈ દી આંસુડા ન આવે, એનામાં 100% પુરુષત્વ છે. એને આંસુડા નથી આવતું એનું કારણ બતાવે. સ્ત્રી તમે જોઈ જો આંસુડા ચાલુ જ લાગી હોય. જાય, વાત જરા વાત કમથી વાત કરો ને ત્યાં એને આંસુડા આવ્યા જાય. વાતમાં થઈ જાય. ચાલુ. વાતમાં ચાલુ થઈ જાય. એને એટેક નથી આવતો એનું કારણ શું? કારણ કે આંસુ આવવાથી એનું હૃદયનો ભાર હળવો થઈ જાય. અને પુરુષ કાળ મીઢના પેટનો રોવે જ નહીં, એ ડોહો એટેક આવે. સાંભળો છો ને? પુરુષ કહું છું, કાળ મીઢના પેટનો રોવે નહીં ને એટલે એ છે ને એટેક આવે. અને સ્ત્રી તત્વ રહ્યું ને એ રોઈ નાખે. રોવાથી હૃદયનો ભાર હળવો થઈ જાય. અને બીજું એના પેટમાં કોઈ દી વાત હોય. અને આપણે ઘણી વાર અમુક ગુપ્ત વાત હોય ને તો આપણે કોઈને કહી નહીં. શું કામ એને? કે એનાથી રાગ દ્વેષ ઊભા થાય ને કોકને મારામારી થઈ જાય એટલે આપણે હૃદયમાં ધરબી રાખી. બૈરાઓથી વાત ન રહી જાય. બાપુ કે ને બિલાડીના પેટમાં ખીર ન રહીએ ને એમ બૈરાના પેટમાં વાત ન રહીએ. તને ખબર છે ફલાણી કોની છોકરી 2 મહિનાથી આ માવતર આવી છે, હાયતમ કરવા હજી નથી ગઈ, રિહામણે આવી લાગે, રિહામણે આવી એવું લાગે હે, મને વાત મળી તું કોઈને કહેતી નહીં. ઓલી પાછી બીજીને હું કહે મને વાત મળી તું કોઈને કહે બધે ફેલાઈ જાય. પણ તમે ના કે 7 વાર ના કહ્યું ને તો એ કીધા વગર રહે જ નહીં. इनकार भी तो आमंत्रण देने वाला बन जाता है. रामकृष्ण परमहंसे विवेकानंद ધ્યાન કરવા ગયા તો કે બફેલાનું એટલે તું બફેલો એટલે ભેંસનું ધ્યાન ન કરતો. તો ભેંસ જ આડી આવે, ભેંસ જ આડી આવે. જેની ના પાડો ને એ યાદી આવે. હવે તમે છે ને બાપુ વાકી આંગળીએ ઘી કાઢતા શીખો. સત્સંગી આવડે ને કેવું સત્સંગમાં આવતા જ નહીં કોઈ, એટલે આવશે.
આવવાનું કે મારા દીકરા આવતા નથી. તમારે કે સત્સંગમાં આવવું જ નહીં કે અમારે હાલે છે, તમે નો તમારા મહિના અમારું કંઈ અટકે એવું નથી. તો કદાચ વળી પરમાત્માની કૃપા થઈને આવી જાય એમ. તમારું કાંઈ જોતું નથી કે અમારે તમે જમી જાવ અહીંયા આવીને. એટલે હરિગુરુ સંતોનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. જે જે એમાં મળી અને મટી ગયા એના આપણે ગુણગાન ગાઈ છે. એના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયા એમ. એને નક્કી થઈ ગયું કે વિયોગ જ શ્રેષ્ઠ છે, સંયોગ શ્રેષ્ઠ નથી. કારણ કે પરમાત્માની સત્તાથી સંયોગ અને વિયોગ થાય છે. પરમાત્મા તો જેમનો તેમ છે એમનેમ જ છે, એનો નિત્ય સંયોગ જ છે. એવું જેને નક્કી થઈ ગયું એનું પછી આખા બ્રહ્માંડમાંથી મન હટી જાય છે. પછી ગુરુના ચરણોમાં એનું મન ચોંટી જાય છે. સદગુરુ એ જળ જડી છે અપરંપાર, ઉખાયડી કોઈનાથી ઉખડે નહીં, ભલે લાખો મથે લુહાર. એવી સદગુરુએ જળ જડી દીધી છે. પછી એને શું છે, બીજું કાંઈ રૂચતું જ નથી. ગોવિંદ વિના રે અન્ય કાંઈ રૂચતું નથી રે. સંસારમાં જ હોય, ગ્રહસ્થમાં હોય, બાયડી છોકરા બધું હોય, પણ એ જરૂર પૂરતો વ્યવહાર વેઠ કરે. સબકી આમે હા, સબકી નામે ના બોલ દેના. सबकी हाँ में हाँ बोलना, सबकी ना में ना बोलना, लेकिन अपनी गली मत भूलना. अपनी गली એટલે પરમાત્માએ તને જે નક્કી કર્યો એ મત ભૂલના. હા અને ના એની સત્તાથી બોલાય છે. પછી જગતમાંથી નોખો તરી જાય છે. જગતના લોકો જ એને તારવી દે એમ, કિનારે લગા દેતા હે. તો કિનારો તો હારો ને, વચ્ચે ડૂબવાનો ભય રહે. સંસારના માણસો તો ગડકા ખાઈ જ રહ્યા સંસારમાં. તો પરમાત્મા એની ઉપર એવી કરુણા વરુણા કરે ને કે એને કિનારા તરફ લઈ જાય એમ. દાસ સતાને એક વાણીમાં કીધું ને કે બધારે કિનારા હોય નહીં. આ તો એની કૃપા છે, નહીતર મજદારે કિનારા હોય નહીં. મધધારે કિનારા ન હોય. સમુદ્રમાં મધ દરિયે તમે પહોંચી ગયા ત્યાં કિનારો મળે ઉગરવાનો. આ તો એની કૃપા હોય તો અહીંયા કિનારો આવી જાય. લ્યો, એની કૃપાથી કાંઈ વસ્તુ અસંભવ નથી. એની દયાથી, દયા સાગર છે. गुरुदेव दया कर दो मुझ पर, मुझे ज्ञान के सागर से निर्मल गागर भरने दो. गुरुदेव दया कर दो मुझ पर. सत शिष्य जय सदगुरु प्रार्थना करे कि गुरुदेव दया कर दो मुझ पर. अपने ज्ञान सागर से, એની પાસે તો જ્ઞાનનો ભંડાર છે, સાગર છે. अपने ज्ञान सागर से मुझे निर्मल गागर भरने दो. ગાગર એટલે 5 ફૂટનું શરીર, એમાં જબોડીને બહાર નીકળે તો આખી ભરાઈ જાય અને એમાં કાંઈ ખૂટે નહીં પાછું. સમુદ્રમાંથી એક ગાગર પાણી કાઢો ક્યાંય દેખાય?
વધે ઘટે નહીં વાલો. એટલે મહાપુરુષોનું તો શું છે, જીવન જ એ ટાઈપનું છે કે એને નક્કી થઈ ગયું છે કે વિયોગ હા જઈ માટે થોડીક વાર તો બાપા ના ના સારું ઉડાડે ને ના ના સતગુરુ મહારાજની જય ચાલુ રાખો હું આવ્યો હજી. ના ના બાપુ હવે આજે ભવ્ય બાપુ